Assalamu alaikum to all my dear students. I am Fazila Parekh from A.I. Mullah High School, Umarwada. Standard 9, Subject English. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 8ની શરૂઆત કરીશું. આપણે પાર્ટ 1માં યુનિટ 8નો પ્રી ટાસ્ક જોઈ ગયા હતા. તેના આધારે આપણને ખબર પડી ગઈ છે કે આપણે આજે ઇન્ડિયન ફાઇટર પાયલોટ વિશે જોવાનું છે. બરાબર, તો આપણા યુનિટ 8નું નામ છે અ ડે ઇન ધ લાઈફ ઓફ એન ઇન્ડિયન ફાઇટર પાયલોટ, એટલે કે એક દિવસની ભારતીય ફાઇટર પાયલોટના જીવનના એક દિવસ વિશે આપણે આ પાઠમાં જોવાનું છે. બરાબર, ચાલો આપણે પાઠની શરૂઆત કરીશું. જુઓ, આ કયા પ્લેનનો ચિત્ર તમને આપવામાં આવ્યું છે, એટલે કે MiG-21. બરાબર, તેની વાત કરેલી છે અને આ તેની જ ચિત્ર પણ તમને અહીંયા આપવામાં આવેલું છે. હું પહેલાં રીડ કરું છું, પછી તેને સમજાવવાનો પ્રયત્ન કરીશ. ઇટ ઇઝ 5 o'clock. It is 5 o'clock on a cold February morning. Wing Commander K.S. Suresh steps into a staff car that will take him to an air base of India's western sector. The black car passes through barrack-type houses and stops at an Air Force security gate. A uniformed guard recognizes Suresh and salutes him smartly. Behind the gate stand MiG of IAF squadrons, each under a different commander. K.S. Suresh, called as Cookie, Commander 321 Squadron. જુઓ, આપણે આપણો આ પહેલો પેરેગ્રાફ વાંચ્યો. એ પેરેગ્રાફમાં તમને શું કહેવામાં આવ્યું છે તે જુઓ. પહેલાં આપણે એમાંથી જે અઘરા શબ્દ છે તે જોઈ લઈએ. ટેક એટલે કે લઈ જાય છે. એર બેઝ એટલે કે હવા મથકો, હવાઈ મથકો. બરાબર. વેસ્ટર્ન એટલે કે પશ્ચિમ, વેસ્ટર્ન સેક્ટર એટલે કે વિભાગ, એટલે કે પશ્ચિમ વિભાગમાંની વાત કરવામાં આવેલી છે. બેરેક એટલે કે સપાટી પર એમ જમીન પર જે રહેતા હોય તેવા મકાન. બરાબર. ગાર્ડ એટલે કે ચોકીદાર. IAF એનું ફૂલ ફોર્મ થશે ઇન્ડિયન એર ફોર્સ. બરાબર, શું થાય છે? IAF એટલે કે ઇન્ડિયન એર ફોર્સ. બરાબર, ચાલો હવે આ ફકરામાં શું કહેવામાં આવ્યું છે તે આપણે જોઈએ. ઇટ ઇઝ 5 o'clock on a cold February morning. કોલ્ડ એટલે કે ઠંડા ફેબ્રુઆરીના સવારના 5 વાગ્યા છે. કેટલા વાગ્યા છે? 5 વાગ્યા છે. 5 o'clock એટલે કે 5 વાગ્યા છે. વિંગ કમાન્ડર K.S. Suresh steps into a staff car that will take him to an air base of India's western sector. જુઓ, કોની વાત કરેલી છે કે વિંગ કમાન્ડર K.S. સુરેશની વાત કરેલી છે. K.S. સુરેશ સ્ટાફની ગાડી લઈને, સ્ટાફ કાર એટલે કે સ્ટાફની ગાડીમાં બેસે છે, જે તેમને ક્યાં લઈ જશે? એટલે કે બેઝ ઓફ ઇન્ડિયાઝ વેસ્ટર્ન સેક્ટર. ધેટ વિલ ટેક હિમ ટુ એન એરબેઝ ઓફ ઇન્ડિયાઝ વેસ્ટર્ન સેક્ટર, જે તેમને ભારતના પશ્ચિમ વિભાગ, વેસ્ટર્ન સેક્ટર એટલે કે ભારતના પશ્ચિમ વિભાગના
એરબેઝ એટલે કે હવાઈ મથક પર લઈ જશે. ક્યાં લઈ જશે? સવારના 5 વાગ્યા છે અને વિંગ કમાન્ડર કે એસ સુરેશ સ્ટાફની ગાડીમાં બેસે છે. હવે સ્ટાફની ગાડી કે એસ સુરેશને ક્યાં લઈ જશે? તે કે જે તેમને ભારતના પશ્ચિમ વિભાગના હવાઈ મથક પર લઈ જશે. બરાબર. ધ બ્લેક કાર પાસીસ થ્રુ બેરેક ટાઈપ હાઉસીસ એન્ડ સ્ટોપ્ડ એટ એન એરફોર્સ સિક્યુરિટી ગેટ. આ જે કાળી ગાડી બ્લેક કાર એટલે કે કાળી ગાડી બેરક જેવા મકાનો પાસેથી પસાર થઈને બેરક જેવા મકાનો પાસેથી બેરક એટલે શું કીધેલું? જે સપાટી પર જમીનના ઉપર જે ઘરો રહેતા હોય તે. બરાબર. ત્યાંથી પસાર થઈને એરફોર્સ એટલે કે વાયુ સેનાના સુરક્ષા ગેટ પર ઊભી રહે છે. ક્યાં? એરફોર્સ સિક્યુરિટી ગેટના પાસે જઈને ઊભી રહે છે. each under a different commander. A uniform guard recognizes Suresh and salutes him smartly. ત્યાં ગેટના પાસે જઈને ઊભી રહી છે તો ગણવેશ પહેરેલ યુનિફોર્મ એટલે કે ગણવેશ પહેરેલ ચોકીદાર સુરેશને ઓળખે છે. રેકોગ્નાઇઝ એટલે કે ઓળખવું, ઓળખે છે. બિહાઇન્ડ ધી ગેટ સ્ટેન્ડ MIG ઓફ IAF સ્ક્વોડ્રન્સ. બરાબર. તો શું કહે છે? ગેટની પાછળ IAF એટલે કે ઇન્ડિયન એરફોર્સ ભારતીય વાયુસેના સ્ક્વોડ્રનના MIG ઊભા હોય છે. કોણ ઊભા હોય છે? સ્ક્વોડ્રનના MIG. માંથી આ શબ્દ મોંમાંથી બરાબર નીકળતો નથી. સોરી. સ્ક્વોડ્રનના MIG ઊભા હોય છે. ઈચ અંડર અ ડિફરન્ટ કમાન્ડર એટલે કે દરેક સ્ક્વોડ્રનનું એક કમાન્ડર સંચાલન કરે છે. દરેક સ્ક્વોડ્રનનું એક કમાન્ડર સંચાલન કરે છે. કે એસ સુરેશ કોલ્ડ એઝ કુકી. જુઓ, આજે કે એસ સુરેશ છે જેઓને શું કહીને ઓળખવામાં આવતા હતા? કુકી કહેવામાં આવે છે. તમને શું કહેવામાં આવે છે? કુકી કહેવામાં આવે છે. કમાન્ડ્સ 321 સ્ક્વોડ્રન એટલે કે તે 321 સ્ક્વોડ્રનનું સંચાલન કરે છે. આપણે કોની વાત કરતા છે અહીંયા? કે એસ સુરેશ. બરાબર. તો કે એસ સુરેશ કોના નામથી ઓળખાય છે? કુકીના નામથી ઓળખાય છે અને તે 321 સ્ક્વોડ્રનનું સંચાલન કરે છે. તેઓ સવારના 5 વાગે સ્ટાફની ગાડીમાં બેસીને ક્યાં જાય છે? એરફોર્સની સુરક્ષા ગેટ પર તેમની ગાડી ઊભી રહી છે. બરાબર ને એ ત્યાં જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે ફકરો જોયો તેમાંથી તમને કયા કયા પ્રશ્ન પૂછાઈ શકે? તો પહેલો, વોટ ડઝ નંબર 321 રેફર ટુ? બીજો, વેર ડઝ વિંગ કમાન્ડર કે એસ સુરેશ go at 5 AM? ત્રીજો, what is K.S. Suresh called? અને ચોથો, what does the guard do? આ 4 પ્રશ્ન તમને આ ફકરામાંથી પૂછાઈ શકે છે. બરાબર. આગળ જોઈએ. At 5:20 AM, Cookie is in a flight planning room. There are maps and identification charts on the walls. Today's order for Cookie is an airstrike at Batala, Punjab at 7 AM. He will lead a 2-plane formation against enemy 17th Armored Brigade of a hostile country. આઈડેન્ટિફિકેશન એટલે કે
સ્થળ નિર્દેશ કરવો. આઈડેન્ટિફિકેશન ચાર્ટ એટલે કે સ્થળ નિર્દેશ કરતો ચાર્ટ. બરાબર. એર સ્ટ્રાઇક એટલે કે પ્રવાસી હુમલો. બરાબર. તો જુઓ, હવે આ બીજો ફકરો આપણે જોઈશું. તેમાં શું કહે છે? એટ 5:20 AM Cookie is in a flight planning room. સવારે 5:20 વાગે કુકી ફ્લાઇટ પ્લેનિંગ રૂમ એટલે કે ઉડ્ડયન આયોજન ખંડ, જ્યાં પ્લેન ઉડવાનું આયોજન કરવામાં આવે કે આ રીતે આટલા કઈ રીતે ઉડાવવું, ક્યાં જવું તે માટે તેની વાત કર. તેનો જે એક રૂમ હોય ત્યાં, એટલે કે 5 વાગે ક્યાંથી નીકળે છે? તે કે પોતે પોતાની અહીંયાથી નીકળીને ક્યાં આવે છે? એરફોર્સ સુરક્ષા ગેટ પર એની ગાડી આવીને ઊભી રહી જાય છે. 5 વાગે ત્યાંથી નીકળી જાય છે. બરાબર. અને 5:20 કુકી ક્યાં હોય છે? તે કે ફ્લાઇટ પ્લાનિંગ રૂમમાં હોય છે. ધેર આર મેપ્સ એન્ડ આઈડેન્ટિફિકેશન ચાર્ટ્સ ઓન ધી વોલ્સ. શું હોય છે? ત્યાં દિવાલો પર નકશાઓ, મેપ્સ એટલે કે નકશાઓ, અને આઈડેન્ટિફિકેશન ચાર્ટ એટલે કે ઓળખાણ, સ્થળ નિર્દેશ કરતા ચાર્ટ. બરાબર. ક્યાં હોય છે? દિવાલો પર હોય છે. ટુડેઝ ઓર્ડર ફોર કુકી ઇઝ. આજે કુકી માટેનો આદેશ. ઓર્ડર એટલે કે આદેશ. તો આજે કુકીએ ક્યાં જવાનું છે તેનો આદેશ છે. શું આદેશ છે? તો કે એન એર સ્ટ્રાઇક એટ બટાલા પંજાબ એટ 7 AM. સવારે 7 વાગે પંજાબના બાતલા, ક્યાં? બાતલા ગામ પર હવાઈ હુમલો. ક્યાં જવાનું છે તેને? એર સ્ટ્રાઇક. એર સ્ટ્રાઇક એટલે શું કીધું તું મેં? પ્રવાસી હુમલો. બરાબર. તો શું કહે છે? સવારે 7 વાગે પંજાબના બાતલા ગામ પર હવાઈ હુમલો. He will lead a 2-plane formation against enemy 17th Armored Brigade of a hostile country. દુશ્મન દેશ ઉપર. એનિમી એટલે કે દુશ્મન. દુશ્મન દેશના 17માં હોસ્ટાઇલ કન્ટ્રી એટલે કે દુશ્મન દેશના 17માં આર્મર્ડ બ્રિગેડ સામે તેઓ એટલે કોની વાત કરેલી છે? કુકીની. બરાબર. કુકી જે કે એસ સુરેશ છે તેની વાત કરેલી છે. તે કે દુશ્મન દેશના 17માં આર્મર્ડ બ્રિગેડ સામે કુકી 2 વિમાનના 2 પ્લેન એટલે કે 2 વિમાનના ગોઠવણીનું સંચાલન કરશે. શું કરશે? ગોઠવણી. ફોર્મેશન એટલે કે ગોઠવણી. એટલે કે શું કરશે? દુશ્મન દેશના 17માં આર્મર્ડ બ્રિગેડ સામે તેઓ 2 વિમાનના ફોર્મેશનનું એટલે કે ગોઠવણીનું સંચાલન કરશે. કોણ કરશે? કુકી. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ જે આપણે પેરેગ્રાફ જોયો તેમના અંદરથી તમને કયા પ્રશ્ન પૂછાઈ શકે? તો પહેલો, વેર ઇઝ KS સુરેશ એટ 5:20 AM. બીજો, વોટ ઇઝ ધ ઓર્ડર ફોર કુકી ઓન ધેટ ડે? ત્રીજો, વોટ વિલ કુકી લીડ? ચોથો, વોટ ઇઝ ધેર ઓન ધી વોલ્સ ઓફ ધી પ્લાનિંગ રૂમ? આ 4 પ્રશ્ન તમને આ ફકરામાંથી પૂછાઈ શકે છે. બરાબર. આગળ, ધીસ મિશન ઇઝ અસાઇન્ડ બાય કમાન્ડર હેડક્વાર્ટર્સ. Wartime conditions are practiced as actually as possible. On this day, Cookie is too busy to worry about the risks. He calls the meteorological officer to get the weather report. Thick clouds, 550 meters, visibility 5 kilometers, a haze at 400 meters,
west wind at 15 kph, and slight air disturbance. Now, marker pens, rulers, protectors, and compasses are waiting for him on a long wooden table. Cookie takes out a map from the shelf and chalks out the path and speed of the plane. In 1 hour, the mission is planned. Then he goes to another room and discusses the target with an army officer. Squadron leader Bundle Tyagi is present there. He is Cookie's wingman on this trip. During these exercises, rank means nothing. જો આ ફકરામાં શું છે તે આપણે જોઈએ. This mission is assigned by command headquarters. આ જે મિશન એટલે કે કાર્ય, આ જે કાર્ય છે તે કોના દ્વારા આપવામાં આવ્યું છે? તો કે આ કાર્ય તેમને લશ્કરી વડા મથકમાંથી આપવામાં આવ્યું છે. કમાન્ડ હેડક્વાર્ટર્સ એટલે કે લશ્કરી વડા મથક, મેઇન જગ્યાએથી, બરાબર. તો કે આ કાર્ય તેમને લશ્કરી વડા મથકમાંથી આપવામાં આવ્યું છે. Wartime conditions are practiced as actually as possible. Wartime એટલે કે યુદ્ધકાલીન, શું થાય તેનું? એ યુદ્ધ સમયની પરિસ્થિતિની તાલીમ શક્ય તેટલી વાસ્તવિક રીતે લેવામાં આવે છે. શેની? તે કે યુદ્ધના સમયની પરિસ્થિતિની તાલીમ શક્ય તેટલી વાસ્તવિક રીતે લેવામાં આવે છે. On this day, Cookie is too busy to worry about the risk. આ દિવસે કૂકી એટલો વ્યસ્ત છે કે, ખૂબ જ વ્યસ્ત છે કે તેઓ જોખમની ચિંતા કરતા નથી. રિસ્ક એટલે કે જોખમ. તો તે એટલો બધો વ્યસ્ત છે કે તેને જોખમની ચિંતા પણ તેઓ કરતા નથી. He calls the meteorological officer to get the weather report. હવામાનની માહિતી માટે, વેધર રિપોર્ટ એટલે કે હવામાનની માહિતી માટે. આપણે ટીવીના અંદર જોઈએ છે ને સમાચારમાં કે કઈ રીતે આ વેધરની માહિતી આપવામાં આવે છે. આપણે ઓનલાઈન ઇન્ટરનેટ પર ચેક કરી શકીએ છીએ કે આજના આખા દિવસની વેધરની માહિતી શું છે, ચેક કરી શકીએ છીએ ને. તો તેવી જ રીતના હવામાનની માહિતી મેળવવા માટે તેઓ હવામાન અધિકારીનો સંપર્ક કરે છે. કોનો સંપર્ક કરે છે? હવામાન અધિકારીનો. મેટ્રોલોજીકલ ઓફિસર એટલે કે હવામાન અધિકારીનો સંપર્ક કરે છે. તો શું જવાબ આપે છે? Thick clouds and 550 meters, visibility 5 kilometers, a haze at 400 meters, west wind at 50 kph and slight air disturbance. શું કહે છે? 550 મીટર પર ગાઢા વાદળ છે. શું છે? થિક ક્લાઉડ્સ એટલે કે ગાઢા વાદળ છે, દેખાય નહીં ને તેવા, બરાબર. વિઝિબિલિટી 5 કિલોમીટર્સ, 5 કિલોમીટર સુધી સ્પષ્ટ દેખી શકાય તેવું હવામાન છે. પછી શું છે? અ હેઝ એટ 400 મીટર્સ. હેઝ એટલે કે ધુમ્મસ. તો કે 400 મીટર જેટલું શું છે? ધુમ્મસ છે. 400 મીટરે ધુમ્મસ છે. વેસ્ટ વાઇન્ડ એટ 15 kph, 15 kphની ઝડપથી ફૂંકાતો પશ્ચિમી, શું છે? પશ્ચિમી પવન અને થોડી તોફાની હવા છે. શું છે? સ્લાઇટ એર ડિસ્ટર્બન્સ એટલે કે થોડી તોફાની હવા છે. તો તે દિવસની, એક દિવસની લોકો વાત કરી રહ્યા છે, તો તેઓ નીકળવા પહેલાં પોતે હવામાનની વેધરની ચકાસણી તો કરે ને.
તો તેઓ કોને હવામાનના વિશે પૂછે છે? તેઓ હવામાન અધિકારીનો સંપર્ક કરીને વેધર વિશે જાણકારી મેળવે છે. તો તેમને શું જાણકારી મળે છે? તો કે 550 મીટર જેટલા ગાઢા વાદળ છે, 5 કિલોમીટર સુધી સ્પષ્ટ દેખી શકાય તેવું વાતાવરણ હવામાન છે, 400 મીટરે ધુમ્મસ છે અને 15 kph ઝડપે શું છે? પવન ફૂંકાતો છે પશ્ચિમ તરફથી અને થોડી તૂફાની હવા પણ છે. આ તે દિવસનું શું હતું? વેધર હતું. આવું તે તેમને જાણ મળે છે. બરાબર. આગળ, નાવ માર્કર પેન્સ, રૂલર્સ, પ્રોટેક્ટર્સ એન્ડ compasses are waiting for him on a long wooden table. રૂલર્સ એટલે કે ફૂલપટ્ટી, પેન એટલે પેન, પ્રોટેક્ટર્સ એટલે કે કોણ માપક, કોમ્પાસીસ એટલે કે હોકાયંત્ર જેનાથી આપણને દિશાની માહિતી મળે. બરાબર. તો જુઓ શું કહે છે? હવે લાકડાના ટેબલ પર, ક્યાં? લોંગ વુડન ટેબલ, વુડન એટલે કે લાકડાનું. હવે લાકડાના એક લાંબા ટેબલ પર માર્કર પેન, ફૂલપટ્ટીઓ, કોણ માપકો અને હોકા યંત્રો તેમની રાહ જોઈ રહ્યા છે. બરાબર. In 1 hour, the mission is planned. 1 કલાકમાં શું થાય છે? 1 કલાકમાં તો મિશનની યોજના તૈયાર થઈ જાય છે. સોરી, મેં એક લીટી ભૂલી ગઈ. કૂકી ટેક્સ આઉટ અ મેપ ફ્રોમ ધી સેલ્ફ એન્ડ ચોક્સ આઉટ ધી પાથ એન્ડ સ્પીડ ઓફ ધી પ્લેન. કૂકી શું કરે છે? સેલ્ફ એટલે કે અભડાઈ, ઢાળી આપણે જે કહીએ ને તે કે કૂકી અભડાઈ પરથી એક આઉટ મેપ એટલે કે નકશો લઈને વિમાનની માર્ગ અને ગતિ નક્કી કરે છે. શું કરે છે? વિમાનની સ્પીડ અને પાથ એટલે કે રસ્તો, પાથ અને માર્ગ અને ગતિ નક્કી કરે છે. કૂકી In 1 hour, the mission is planned. 1 કલાકમાં તો મિશનની યોજના તૈયાર થઈ જાય છે. Then he goes to another room and discusses the target with an army officer. પછી તેઓ બીજા ખંડમાં જઈ એક લશ્કરી અધિકારી સાથે લક્ષ્યની ચર્ચા કરે છે. ટાર્ગેટ એટલે કે લક્ષ્ય. બરાબર. લક્ષ્યની ચર્ચા કરે છે. સ્ક્વોડ્રન લીડર બંડલ ત્યાગી ઇઝ પ્રેઝન્ટ ધેર. ત્યાં કોણ હાજર હોય છે? સ્ક્વોડ્રન લીડર બંડલ ત્યાગી ત્યાં હાજર છે. હી ઇઝ કૂકીઝ વિંગમેન ઓન ધીસ ટ્રીપ. આ જે બંડલ ત્યાગી છે તે આ મિશનમાં તેઓ કૂકીના વિંગમેન છે. કોણ છે? વિંગમેન છે. ડ્યુરિંગ ધીસ એક્સરસાઇઝીસ રેન્ક મીન્સ નથિંગ. આવી તાલીમ દરમિયાન હોદ્દાનું કોઈ મહત્વ નથી. શું કહે છે? રેન્ક. આજે આપણે આગળ જોયા હતા ને એરફોર્સના રેન્ક. તો શું કહે છે? આવી તાલીમ દરમિયાન હોદ્દાનું કોઈ મહત્વ નથી. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે આ આખો ફકરો જોયો તેમાંથી તમને કયા પ્રશ્ન પૂછાઈ શકે? તો પહેલો, who has assigned the mission? બીજો, what does Cookie call the meteorological officer? ત્રીજો, how was the weather on that day? ચોથો, what is Tyagi called? પાંચમો, what does Cookie do in the flight planning room? આગળ, what does Cookie do after the mission is planned? આગળ, how does long it take to plan the mission? Last, what is Tyagi on this mission?
બરાબર. તો આટલા પ્રશ્ન તમને આ ફકરામાંથી પૂછાઈ શકે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આપણે આપણો આ વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.